ઉપનિષદનો ઋષિ કહે છે કે અહીંયા જે કાંઈ નરી આંખે દેખાય છે એ બધું જ ગતિમાન છે. જગત્યામ જગત. હે જીવાત્મા, આ ગતિમાન જગત બનાવનારો સ્વયં કોઈ એક છે, પરમાત્મા, અને એ સર્વશક્તિમાન છે. હે જીવાત્મા, તું અલ્પજ્ય છો, એ સર્વજ્ય છે. અલ્પજ્ય સર્વજ્યને કોઈ દિવસ હરાવી ન શકે. અલ્પશક્તિ સર્વશક્તિમાનને કોઈ દિવસ હરાવી ન શકે. એક દેશી સર્વત્રને કોઈ દિવસ હરાવી ન શકે. હે જીવાત્મા, જો સ્વયં પરમાત્માએ આ બધું જ ગતિમાન કરેલું છે તો તારી તાકાત નથી. તું તો અલ્પ શક્તિ વાળો જીવાત્મા છે અને ક્યારેય તું સ્થિર નહીં કરી શકે. હે જીવાત્મા, તું જેને તારું ગણે છે, એક શબ્દ યાદ રાખજે, તેન ત્યક્તેન ભુંજી થા. આ એક પણ વસ્તુ તારી નથી. તું અહીંયા આવ્યો એ પેલા હતી, આજે છે, અને ગયા પછી પણ રહેવાનું છે. અને એ કેવું રહેવાનું છે? તો કે ગતિમાન. જગત્યામ જગત. તું જે કાંઈ પૈસો કમાણો છો, તે જે કાંઈ કમાયું છે, આને તારા એકલા માટે એને રોકવાનો પ્રયત્ન ન કર. કારણ કે આનો બનાવનારો ઈશ્વર, એને ગતિમાન બનાવ્યું છે. તારે જેટલી જરૂરિયાત છે એટલું તું રાખ, બાકી આને ગતિમાન રાખ. કારણ કે આનો બનાવનારો ઈશ્વર, એણે આને ગતિમાન બનાવ્યો છે. જો સ્વયં પરમાત્માએ આને ગતિમાન બનાવ્યું હોય અને તું એને તિજોરીમાં બંધ કરવાની પ્રયત્ન કરીશ તો એમાં ક્યારેય તું સફળ નહીં થાય. એટલે હે જીવાત્મા, જગત્યામ જગતની અંદરમાં તારાથી જેટલું શક્ય એટલું આને પણ ગતિમાન રાખવાનો પ્રયત્ન કર. જો તું ગતિમાન નહીં રાખે તો એક દિવસ પરમાત્માએ આ શરીરે તને લિમિટેડ પીરિયડ માટે આપ્યો છે, તારે ગતિમાન થવાનું છે. અને પછી પાછળથી આ જે કાંઈ છે એ પણ ગતિમાન જ રહેશે. ક્યાં સુધી તું આને રોકવાનો પ્રયત્ન કરીશ?